કોંગ્રેસ સમિતિ દ્વારા મામલેદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। કોંગ્રેસ સમિતિ દ્વારા મામલેદાર કચેરી ખાતે આવેદન આપી રજૂઆત કરાઈ। ભાવનગર ગ્રામ્ય મામલેદાર કચેરી ખાતે ખેડૂતોના દેવા માફી કરવા અને ખેત મજૂરોને અલગથી આર્થિક પેકેજ જાહેર કરવાની માંગણી સાથે ધરણા પ્રદર્શન કરાયું છે। તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપી ખેડૂતોને ખેત મજૂરોને યોગ્ય સહાય જાહેર કરવાની માંગણી કરાઈ। ગ્રામ્ય મામલેદાર કચેરીમાં સૂત્રોચ્ચાર કરી ધરણા યોજી કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ અપાયો છે। જિલ્લામાં પડેલા વરસાદથી થયેલી નુકસાનીમાં ખેડૂતોને ખેત મજૂરોની પરિસ્થિતિ કફોડી બની ત્યારે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતો દ્વારા ગ્રામ્ય મામલેદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી। આજે આવેદનપત્ર પાઠવ્યું છે, કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આજે ભાવનગર તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના હિત માટે, ખેડૂતોને ન્યાય મળે તે માટે થઈને જે રીતે ભાવનગર જિલ્લાની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર કમોસમી વરસાદ પડ્યો છે, જેના કારણે કપાસ હોય, મગફળી હોય, જુવાર હોય, બાજરો હોય કે ડુંડા હોય, આ તમામ ખેડૂતોની પાક જે રહ્યો એ નિષ્ફળ ગયો છે। ત્યારે ચોક્કસપણે આજે અમે ધરણા કાર્યક્રમ કરી અને મામલતદારને આવેદનપત્ર આપ્યું છે કે તાત્કાલિક ધોરણે ખેડૂતોના તમામ પ્રકારના દેવા માફ થાય અને ખેત મજૂરો જે રહ્યા, ભાગ્યાઓ જે રહ્યા, જે ખેત મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે, એમને પણ મોટો આર્થિક નુકસાન થવા જઈ રહ્યું છે। ત્યારે એ લોકોના માટે પણ અલગથી એક આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે। અમારી માંગ એ પણ છે, કૃષિ મંત્રી જે છે એ ભાવનગર વિસ્તારના હોય ત્યારે ચોક્કસપણે એમને આ નિર્ણય લેવામાં કોઈ પણ કચાશવાર રાખ્યા વગર તાત્કાલિક ધોરણે નિર્ણય લેવો જોઈએ। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।